ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે, જ્યાં જુદા જુદા જોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન્સ અને રામાય એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઈઝ, જે આજે એટલે કે 16મી મે રિલીઝ થઈ છે. હાસ્ય, ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે. તેમની સાથે જ હેલી શાહ અને જાહ્નવી ચૌહાણ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ચિરાગ ભટ્ટ, અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ અને જાહ્નવી ચૌહાણ તથા ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં મીડિયા સાથે આ ફિલ્મ અંગે ખૂબ ચર્ચા કરી. જો આ પિક્ચરમાં એટલા બધા સરપ્રાઇઝીસ છે કે તમે ગેસ નહીં કરી શકો કે હવે ફિલ્મમાં શું થવાનું છે. ઘણીવાર આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણા મિત્રો જે સાથે આપણે એને કહીએ કે હવે છે ને આ પિક્ચરમાં છે ને આ થવાનું છે, તું જોજે, અને એ નહીં થાય અને કંઈક બીજું જ થશે અને પછી થશે હા આઈ થિંક આ થવાનું છે, પણ એ પણ નહીં થાય. આ ફિલ્મમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે દેટ તમને એ કન્ટિન્યુઅસ તમે ગેસ જ કરતા રહેશો કે આ શું થઈ રહ્યું છે ને આ કઈ રીતે. અને વન પોઈન્ટ ઓફ ટાઈમ તમને લાગશે કે યાર કઈ રીતે આ લોકોએ સ્ક્રિપ્ટ લખી છે. આઈ મીન હેટ્સ ઓફ ટુ યુ. અને ઇટ્સ અ કમ્પ્લીટલી એન્ટરટેનર. તો બહુ જ એક્સાઇટિંગ ફિલ્મ છે આ સરપ્રાઈઝ. અને મારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે અને હું બહુ જ એક્સાઇટેડ છું. ઓફકોર્સ નર્વસ પણ છું થોડો. મારા માટે આ બહુ મોટી વાત છે ગુજરાતી ફિલ્મ કરવી. આટલા વર્ષો પછી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોર દેન 20 યર્સ 20 વર્ષથી કામ કરું છું અને આના પછી હું આજે ગુજરાતી ફિલ્મ કરું છું. તો મારી માટે બહુ મોટી વાત છે, મારા ફેમિલી માટે. અને ફોર મી આનાથી બેટર કોઈ સ્ક્રિપ્ટ ના હોઈ શકે મને લોન્ચ કરવા માટે. ફિલ્મમાં કેટલા સોંગ્સ છે અને તમને તમારું ફેવરિટ કયું છે? ફિલ્મમાં 2 સોંગ્સ છે અને બંને સોંગ મારા ફેવરેટ છે. એક તો છે અમારો સરપ્રાઈઝ ટાઇટલ ટ્રેક જે પ્રમોશનલ સોંગ છે અને બીજો એક રોમેન્ટિક નંબર છે તો ઝૂમે છે ગોલી. એ પણ મારો એકચ્યુઅલી એ મારો ફેવરેટ સોંગ છે. સરપ્રાઈઝ ફિલ્મ જોવા એટલા માટે જવું જોઈએ કે પહેલાં તો તમને નવા ફેસીસ જોવા મળશે. રાઈટ, વત્સલભાઈ છે, હેલી છે, જાહ્નવી છે. તમને આ નવા ફેસીસ, નવા લોકેશન, નવા પ્રકારનું મ્યુઝિક, નવું ડિરેક્શન, નવું શોર્ટ ટેકિંગ, નવી વાર્તા, તમને દરેકે દરેક પોઈન્ટ પર એકદમ ફ્રેશ ફીલ અમે લોકો આપવા માંગીએ છીએ. એટલે એ બહુ મસ્ત વાત છે. અને બીજું સરપ્રાઈઝ શું છે હું કહી દઈશ તો સરપ્રાઈઝ રહેશે નહીં. એટલે એ જોવા જાઓ અને જોઈને તમારું મન સરપ્રાઈઝ થાય છે કે નહીં એ તમે અમને જણાવો. બીજો પોઈન્ટ, અત્યાર સુધી હું ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી છું, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. હિન્દીમાં પણ ઘણું કામ કર્યું. હું જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં છું ને ત્યારથી ને એ પહેલાંથી હું એવું જ સાંભળતો આવ્યો છું કે હજુ તો આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે, આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે, આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે. અને 50 વર્ષથી ગ્રોઈંગ જ છે. ક્યારે ગ્રો થઈશું? અને ગ્રોઈંગ છે એ ચક્કરમાં આપણે ફેમિલી વાર્તાઓ બનાવ્યા કરીશું. ગ્રોઈંગ છે એ ચક્કરમાં આપણે નાટકોની જે વાર્તાઓ હોય છે એવી વાર્તાઓ કર્યા કરીશું કે ના ગ્રોઈંગ છે, હજુ આપણું ઓડિયન્સ નથી આવતું. અરે પણ ઓડિયન્સને ગમે એવું કન્ટેન્ટ તો આપો. હું ક્યાં સુધી મારા મમ્મી પપ્પાના એજ ગ્રુપના લોકો જોવા આવે એવી ફિલ્મો બનાવીશ? મારે અત્યારની જનરેશન જે કોલેજમાં વર્ક કરે છે, કોલેજમાં ભણે છે, જે યંગસ્ટર્સ લોકો છે, એમને ગમે એવો કન્ટેન્ટ તો આપવો પડશે ને. અત્યારે લોકો ઘરે બેઠા બેઠા ગેમ ઓફ થ્રોન્સ જોવે છે, નેટફ્લિક્સ જોવે છે, એમેઝોન જોવે છે, હોલિવૂડની ફિલ્મો જોવે છે સતત. તો હજુ એ એમનું ઇમોશનલ લેવલ એ જ છે કે ગામડામાંથી એક છોકરો આવ્યો છે હવે આવું કરીને ફેમિલીને પાવર્સની જેમ બધું મજા કરાવે છે. એટલે મારા મનમાં બહુ જ ક્લિયર હતું કે આપણે ફ્રેશ કન્ટેન્ટ સાથેની ફ્રેશ ફિલ્મ આપવાની જ છે કે જે યંગસ્ટર્સને પણ એટલી જ મજા કરાવે જેટલી મિડલ એજના લોકોને કરાવે. એટલે હું આઈ એમ ડેમ શ્યોર કે જેટલા યંગસ્ટર્સ છે એ લોકોને આ ફિલ્મ ગમશે જ. મારો જે ફિલ્મમાં રોલ છે પ્રાચીનો છે. બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ માઇન્ડવાળી છોકરી છે. ફૂલ ફોકસ સ્ટોરી પર જ છે એનું. અને બહુ સુંદર રીતે સ્ક્રિપ્ટ લખાઈ છે. રિયલ લાઈફમાં હું એવી જરા પણ નથી જેવી મારા ફિલ્મનું મારું પાત્ર છે પ્રાચીનું. તો બહુ ચેલેન્જિંગ હતું પણ બહુ મજા આવી પાત્ર ભજવવામાં. અચ્છા, આપનું કહેવું છે કે તમને કાર ચલાવતા આવડતી નથી, આમાં ડ્રાઈવ કરી શકો એના વિશે? હા, એટલે જ્યારે અમને આ ફિલ્મનું નરેશન આપવામાં આવ્યું ત્યારે હું, વત્સલ અને હેલી બેઠા હતા. તો થ્રુ આઉટ ધ સ્ક્રિપ્ટ ડ્રાઇવિંગની વાત ચાલી રહી હતી. તો હું બહુ જ રિલેક્સ હતી કારણ કે હાફ ઓફ ધ ટીમને ખબર હતી કે મને ડ્રાઇવિંગ આવડતું જ નથી એમ. તો મને એવું જ હતું કે એ લોકોને ખ્યાલ છે એટલે આ મારું તો નહીં જ હોય પાત્ર જે મારે ભજવવાનું છે. પણ સ્ક્રિપ્ટના પતી ગયા પછી મને કહેવામાં આવ્યું કે જાહ્નવી તારે ગાડી ડ્રાઈવ કરવાની છે. અને આઈ વોઝ લાઈક ઓહ ઓકે. તો મારે ગાડી પણ ડ્રાઈવ કરવાની હતી. મારી સાથે 2 આટલા સુંદર કલાકારો પણ બેસવાના હતા. અને એનાથી પણ વિશેષ એક દિવસનો 1.5 લાખ જેનું રેન્ટ હોય છે કેમેરો એ પણ અલાઇન કરેલો હતો. તો એક સાથે એટલી રિસ્પોન્સિબિલિટી આવી ગઈ હતી મારી પર. પણ આઈ થિંક આઈ મેનેજ વેલ.
ફિલ્મો વિશે લોકોને શું સંદેશ આપવાનો? ફિલ્મ વિશે હું લોકોને એમ કહીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઘણું ગ્રો કરી રહી છે, ઘણા સારા સબ્જેક્ટ પર ફિલ્મો બની રહી છે, વુમન સેન્ટ્રિક ફિલ્મો બની રહી છે, નેશનલ એવોર્ડ આવી રહ્યા છે, બોલિવૂડ આપણા ગુજરાતી ફિલ્મનું રિમેક બનાવી રહ્યું છે. સો આઈ રિયલી વોન્ટ કે આપણી ભાષાને એટલો જ સપોર્ટ કરો. અને આ ફિલ્મ બીજી બધી ફિલ્મો કરતાં બહુ જ અલગ છે, બહુ જ કમર્શિયલ છે, કોઈ પણ એજ ગ્રુપ આ ફિલ્મને જોવા જઈ શકે છે. સસ્પેન્સ બહુ ઓછું બનતું હોય છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તો અમે પૂરો પ્રયત્ન કર્યો છે કે સસ્પેન્સ, થ્રિલર અને સેજ રોમાન્સ, રોડ રોબરી અને રોમાન્સ જેવું અમારું સરપ્રાઈઝનું ટાઇટલ છે. તો ફૂલ જસ્ટિસ, ફૂલ મસાલેદાર ફિલ્મ અમે આ બનાવી છે.